ઢગા હા અગરબત્તી કર. કરું કરું એક બારી પડી દઉં ને તો કઈક ભગવાનને ધૂપ જાય એમ થાય. ઓય ઈ હું કરેલા? છોટું આ ધૂપ બહાર ના થાય તો આ ધૂપ આય ને રે તો થોડીક આમ બારી કરી નાખું ને તો ધૂપ આમ બહાર વયો જાય ને ભગવાનને. ત્યાં ઈ બારું પાડવાનું હોય, કાંઈક વ્યાપાર થાય તો આપણે ત્યાં ભગવાનનું મંદિર મૂકી દેવું, એક ફોટો મૂકી દેવું માતાજીનો. ત્યારે તું દશેથી ને આરતી કરી નાખ ખાલી આમ. તો મારું ના પાડો. ના ના, બારું થોડું પાડવાનું હોય. એ હારું હાલ. ભાઈ હા હવે સામોરો સાબુન ભાઈ કેટલું? 1 કિલો ખાંડ અને 250 સા. આ તે 150 રૂપિયા આપો લે હાનના પૈસા આપી દેલા ભાઈ. તો હાન નો આવીએ. લે હા? સીધા એ બોણી નથી તો? ઉધાર વાળા આવ્યા મહિના. એવા પૈસા નો તો હાન ના આવે એમ છે કે નહીં? તો હાન ના તમને આપી દે તમ તાર સંભારી. આજે હાન નો લઈ જાય કા એલા? ત્યાં સુધી એલા ભાઈ ઓલા સા વગર ના થોડા રે કોઈ. તો અહીંયા અમારે ઈ બોણી ને છે એટલે ભાઈ દે ને ભાઈ. કાંઈ ના દેવાનું. છોટું દેતો નહીં કાંઈ, આ નો પાડતો ની આપો ને ભાઈ. નહીં. સારું સારું. આમાં હું સમજવું? એ તો ખોલી ક્યાં ઉધારી આવ્યો? મોણીમાં આવી જાય બોય. તારે? આપણો દી બગાડી. હા હું છે ઢગા છોટું હારું. હા ભાઈ આવો ક્યાં તો છે? બોલો બોલો. હું આવી ગયો. આ જો ને સા મોરસ લેવા આવ્યો. સામરાજ લેવલ. 10 ની સા આપી ગયો ને 10 ની મોરસ આપી ગયો. 20 ની લઈ જાવ ને ભાઈ મોરત. આ તો 20 ની આપી ગયો. હા એમ બાંધેલી ત્યાર તે. હે હા તો દે દે. નાખ જબલમ. લ્યો શેઠ ને જો ને લ્યો છે ને 20 છૂટા નથી, તમારે હો ભાઈ. તમારે હા હા પાછા આવો ને ત્યારે કઈક લઈ લેજો. આપણે ભૂલી ન જતા હો પછી. ના ભૂલી નહીં. હા સારું હાલો. આ ભૂલવા થોડા બેટા. હેલા આપણે વાલ કતિકા ના પાડી ગઈ ની. તે હાથ પાડી ને આ તે એ ડોહાને લઈને આવશે મંગા ડોહાને. તે ભલે લઈને આવે. તો આપણે એને શું કેવું? ટાટા ઢોળો મણું દાદા બોણી હતી ને આમ ત્યાં હા આમ ને ત્યાં ને એમ કરો ને ફલાણું ને લાકડું ને ઢીકડું. અને હવારમાં કોઈને ઉધાર ન દેવાય. હા આપણે વેપારી રેખું બોલતા શીખી જવાનું. હે હા હા હે છોટો હા દાદા. ગાંડાવ આ છોકરો શાખાને લેવાયો શા નો હતી મોરસ નદી લેવાયો હતી. એને મને શું કીધું દાદા એ કેચર માં બોણી છે કે ઉધારા નહીં. પણ એમ નહીં દાદા, તમે મેકલો છો પણ મેં એમ નીકળ્યો હતો ને. પણ એમને પાછો એની માથે વિશ્વાસ ન આવે ને. હા હે કે મંગા દાદા તમારું નામ જ ના દીધું. હે બોલો નામ નો દીધું દાદા. આમ જોવો હે નામ નતું દીધું બરોબર, તો અમે ના જ પાડીએ ને બાકી નહીં આમ. હે અને પાછી ઉપર જતા હવારમાં હજી અમે ખોલી હતી તે બોણી હતી. હે દાદા એને ખોલી આપણને થોડી ખબર હોય. અહીંયા તો હું? એમને મેં મારું નામ દીધું હોત ને હા પછી શાખાને આપી દે, બોણી હોત ને તોય આપી દે, પણ તેને ભાન ન આવી. મારું નામ દેવું નહીં ને. આ છોકરા જેવા નથી. એને નવી દુકાન કરી, એને ગ્રાહકની પડી હોય. તો પડી હોય તો આમ તો મને દાદા સામોરસ આપી જ જઈ. એના નામે કોણ આપે કયો તમે? હું એ જ કહું, એ મોટો ઘરમાં ખાતેદાર હોય એમ એને વાત કરવા માંડ્યો. તારે મારું નામ દેવું નહીં. હવે નામ દે. દાદા નામ દીધું હોય ને આખી દુકાનનો માલ દઈ દે તમે. હે દાદા તો હવે દે ને મને. આ છોકરો ના પાડે જ નહીં, તને ના કયા પડી હતી? હા ને હે લા દાદા અહીંયા આવો. એક હવારમાં બોણી હતી ને એટલે ના પાડવી પડે. પછી તમારું નામ દીધું તો તમે થોડા ના પાડી કે બોણી હોય તો આપી દઈએ. હા કે પણ
હું તો તરત પૈસા મોકલાવવાનો હતો પણ મારા કડિયામાં ઓલા પણ પૈસા ઓલા શેઠે પડી જાય. તમારે યાર એવું કઈ હોય જ નહીં. અમે એવું રાખીએ જ નહીં. દાદાનું નામ પડે એટલે કાંઈ ન બોલીએ. એક કામ કરો દાદા, હવે 2-3 કિલો સા લઈ જાઓ અને 7-8 કિલો મોરસ લઈ જાઓ, એટલે આપણે હમણાં મહિનો જ એટલે ના કુઈકને ખવડાવવા એમ ને શાખાંડ વધારે લઈ જઈને. તો ખૂટે નહીં વેલા. વાહ, એટલે ખૂટવાડી દીધું એમ ને તારે. હવે લઈ લે સાનો મનો હાલે. 1 કિલો ખાંડ લઈને 250 સા લઈએ. હાલ આપી દે હવે. દાદા ન હોય તો ભલે રાય પછી આ લઈ લે. હાલ્યો જોયું ને તે? હાલ્યો ન જોતા પછી કા ભાઈ. એના એના બેટા તમારે માલ લેવા થાય. આ નગરોને નામ ન દીધું મારું. તારા એમ તમારે અરે એવું કાંઈ થયો દાદા હાલ્યો. નાના છોટો તમારે માલ લેવા થાય બેટા. અને કાતો કારક એવું બને આટલો ના મહેમાન ની પાસે મારી આબરૂ રાવી દીધા ને. પણ એને નામ દેવું જોવો ને તમે. છોટું ઈ કે મંગા દાદા સા મોરસ ને આપ્યું લે. હું મહેમાન પાસે સા મોરસ નું આપ્યું કે મેં કહું હાલ તો હું આવું. ઈ આમાં મારો ધક્કો છો ભાઈ. દાદા તમારે આયા ધક્કો જ ન થાય, પણ આ હોકાને કેવું જોવો ને મંગા દાદાએ કીધું છે આપો આમ. નામ તો દીધું હોય. આપી દે સામોરસ. હાલે હાલ આ જાવ ચાલ. હું જાઉં દાદા. હા સા મૂકી દઈએ શબ્દ અને ઓલા આગળ ઓલી વાડી આવશે બે પાછા ના સા પીવા. છોટું હા બુટી ઉગી નો છે બોલો. હવે અમે શું કરીએ દાદા એમાં કયો? એને એમ કે લાવો સા ખાને એમ કીધું ને. અરે રોપ કર્યો તો તમારે ઝાર જોવા ને તાર લઈ દેજો, પણ એને છે ને એના કચીકાને કહેજો કે મારું નામ તારે પેલા દેવા. અરે દે જ તી. હા. અને એને કોણ આપે? કોઈ દાદો આપે નહીં હોય નો એને માવો નો આપે એને. તો ભલામણા શીખાડો બેટા હું હો ભાઈ. ભલે દાદા. કેમ વાળી લીધું ને. હે ને? દાદા ઢીલા પડતી હતી એને ખોટું ન લાગે. હા ટીકો કેટલો હું બેઠો ચા જો છે મારો. ઓલી ભેંસ દોરિયા કેટલા દી છે. આય ભલે એટલે કાં દાદા? હું દાદા કરે ઓલી ભેંસ દોરી ગયો ને પૈસા નું તો કે પૈસાનું? તો એ દાદા એને ફોન નથી લાગતો. હવે હું એ મૂંઝાણો દાદા, શું કરવું? ફોન નથી લાગતો. નથી લાગતો, સીઝો પર આવે કઈક. હવે અહીં માણસ ખોટો ન હોય દાદા, પૈસા આવી જાય. લે હાશે ને? પણ આ કેટલા દી છે હવે એમાં હું હાજીને કેવું મારે ખોટો નથી આમ. તો દાદા એની પાસે નહીં હોય તો એ જ ન દેવાય હોય ને. તો એને ઉધાર ન લીધા હો કટિકા. ઉધારે તો મારે વિશ્વાસ લઈ ગયો ને દાદા ઈ. એ છે ને હા હું હવે આજ નોતા પર જઈ આવું. દાદા હવે આજ નહોતા પર રવા ગયો. અહીંયા એક તો વાડીએ દાડિયા કરેલા છે આપણે. હવે બીજા નંબરમાં હવે દાડિયા વાહે રહેવું. હું આમ માલ ઢોરમાં રહે તો કામ કોણ કરશે દાડિયા વાહે? એટલે એ હું જાતના ભાઈ પટી રાત બધું હમણાં ખમી જવાનું 2-5 દી. ત્યાં આવવો જોઈ. આવો તો હા એટલે એ મારે બેક જરૂર હતી ને આવ્યો નહીં. વાત તમારી બધી હાચી દાદા. હવે એને ફોને લાગતો નથી, કરવું હું આપણે? તો હું મેં કીધું રૂબરૂ જઈ ના આવું. ના હમણાં 2 દી ખમી જાવ. હે હા હો ત્યાં ઓલી વાડીએ પાછો આંટો મારી આવું દાડિયા વાહે. કા દશા ઓહો મંગા દાદા હારું. હારું. આ એક અમારે ભેંસ નો પૈસા બાકી છે ને ક્યાં એ નોટા ભરા વાળો લઈ ગયો છે. મેં કીધું હું રૂબરૂ જઈ આવું. ક્યાં ના ધોની કટીકો ના પડે. હા હા વાડીમાં દાડિયા છે કે એને સા પાણી પાવા દો છે હા સાપ. અને આ માલ ઢોર મારે. હા હું આવું ખર્યો તો દાંટો મારી. વાંધો નહીં તો તું આવે. હારું હાલો દાદા તો હું અહીંયા જાઉં હવે. મારે પાછું થોડુંક વાડિયા કામ છે. હા ભાઈ તું જા. હવે હું દાડિયા ને કાંઈક સા પાણી પાવ અને ઓલો નીરાવનું કરશે કાકા ઘડીએ હો. આજ ને છોટું ક્યાં જતો? ચાર નો એકલો બેઠો હું. ઓય બાપા
ઓય બાપા હું સપન તને ખબર રહી હું ખબર તો અહીં બેઠો તો સૌ હું તું આવ્યો એમ હા આમ લો ચાલે ખાઈને આવ્યો આમાંથી જ ખાધી એમાંથી હું કામ ખાધી તું અહીંયા હું કામ બેઠો બેઠો ઝોલા ખા આ ઝોલા ખાવાના હોય કોક બધું લઈને વહી જાય તો તને ખબર તો રહેતી નથી ક્યાં ગયો છો તું રાતે આજ જાગરણ હતો ને તે શું છે સોનકીને જાગરણ કરાવવા ગયો તો અરે તારી છોટું શું છોટું હરી ફ્રેન્ડ સોન ક્યાં મજા છે ને આવ્યા એને કીધું તો કે અમારે જાગરણ કરાવવા આવજો એમ તો ત્યારે મને કહેવું તું તું અહીં બેસ હું ઘડી ખોઈ જાઉં આમ તો તું મોટા પડે હું શેઠ હો છોટું શેઠ હું રહે પૈસા હું લઈશ તેમાં હું થઈ ગયું એક દી જાગરણ કરી એમાં તે પણ તો તાર મને કેવું છું કે તું બેસી જાય એમ હું ઘડી ખોવ ઠીક હું તો ના પાડે આખી રાત જાય છો હા સોનું ને આખી રાત જાગ્યા હતા પછી આ ખાવા પડ્યો ને પછી સીધા અહીં વહી આવ્યો દાંત હું કાઢે તું ધંધાની પથારી ફેરવી નાખી આમ નામ કેમ ટાઈમે ખોલું તો સૌ ક્યાંય ઊંઘવાનું હોય ટાઈમે ખોલી લીધો પણ આખી રાત જાગ્યા જરીક જોલો આવી જાય એમાં શું થઈ ગયું ઓય આ વ્યાપારી જેવા તારા દર હણે ને કેમ શું કેમ પાછો ઝોલા ખાવા મળ્યો છોટું આ ખરાક ના આવતા ને તે એકલા ઊંઘ આવે તો આમ નામ ધંધો બંધ કરાવવાનો છો બંધ ના કરવો હો માંડ એક ચાલુ કર્યો આપણે તો ઝોલા ખાવાનું બંધ કરી ના બસ હા એમ એટલે આમ આછું આમ ટેકો મૂકી દેજે આમ હવે નો ઊંઘ આવે હા યાલા આ ત્યાં અહીંયા ખરાકી ફાટી પડે તે ટોચા ટોચ કરા આપણે બે વાતો કરીને તો મને ઊંઘ ન આવે પણ તારે હારે મારે શું વાત કરવી તો કઈ મને પૂછ ને સોનકીનું તો મને ઊંઘ ન આવે બોલ લે ઈ મારે તને બધું પૂછવાનું આપણે પૂછવું તો પડે ને રાતે હું ખાધો તો ને એમ પણ ઈ મને થોડી ખબર તું કેવા માંડ્યા રાતે છે ને સોનકી બટાટા ને ભૂંગળા બનાવ્યા પછી 1 વાગ્યા સુધી ખાધા નિરાતે વાતો કરતા કરતા ઊંઘ ન આવે ને એમ પછી સવારે વહેલા એકલા દૂધની ચા બનાવી ચા પીધી પછી હું કહું હવે સવાર પડી ગયું હવે હું જાઉં મોઢું જો ને તારું પેલા પૈસા આપ્યા થા કાંઈ ના ના એવું કઈ ન થાય હે ના ના પૈસા પૈસા કઈ ન થાય હા શું બોલ ને ભાઈ ના ના એલા તો એક કામ કર હા કાલના વકરાના પૈસા લાય એ આમ બોલ પઠેલામ પડ્યા છે હા તો લાય ભલે ને પડ્યા ત્યાં હું આપણે જોવા તો લઈએ છું હું આમ ગણી લઉં ને મને ખબર છે ગણેલા જ છે છોટું હા શું બોલી જતો 500 દીધા હતા હા મને ખબર જ હોય તારી તે દીધા તો આમાંથી દીધા છે ને પાછા ઈ તે બીજા આપણી પાસે ચાલી આવે એટલે ઓલા પૈસા દેવાય મને ના વડાવે હું ગણેલા જ છે ટગા હા જો હું તને ચોખ્ખું કહી દઉં તું સોનકીને જે પૈસા દે ને એ બધા તાર મને કહેવાના હા તે વાંધો નહીં હો હા એટલે હું ઓલો સોપડામાં લખી નાખું ને તારા ખાતામાં હા ખરસ ખાતા ખરસમાં છે ને તો તારા ઉપાડમાં ઉપાડમાં છોટુભાઈ તમે નહોતા ને દુકાને તે હોનકી અહીંયા આવી હતી એક બાંધો અને 3 માવા લઈને વહી ગઈ પૈસા જ નહીં લીધા હે બોલો કઈ જોઈ હાસું આ નોળિયો અમને બે ને બધાડવા આવ્યો અહીં મારે સામું જોતો સોનકી આવી છે અહીં હા આવી હતી ને ત્યાં હાબુ ને એવું દીધું
ઈ તો ના પાડતી હતી પણ હું કહું ભાઈ લેતી જા ને પછી મારા ખાતા હું લખાવી નાખી એમ તું મને કીધું કેમ નહીં? પણ મને હજી સડે તારે કહું ને એ તો સારું કર્યો ઓલો આવ્યો તે હજી સડાયું નકર મારે પછી હજી સડે મોડે મોડે તું ઢગલા દુકાન બંધ કરાવવાનો છો આમ નામ. ના ના આપણે બંધ ના કરવાય નહીં તો તું આવું ને આવું કરે તો આ કેમ હાલે? બંધ તો કરવાની જ નથી જો ઘરાક તો આવે જ છે અચ્છા ઘરાક તો આવે જ છે ને, હું ક્યાં ના પાડું? આથી સોનું ઘરાક જ હતી તો પૈસા પૈસા ઈ મેં ના પાડી દેતી હતી તો હું હમણાં રહેવા દે હું તારી પાસે રાખ હું ભારે બધો વગર હાબુ હારો છા કરે. કેવાય ઈ એક બાંધો હાબુ લઈ જઈ ને 3 માવા લઈ જઈ એમાં હું હા તો કેટલાનું થાય? કેટલાનું થાય હા ઈ જે થાય ઈ પછી આપણે લખી નાખશું પછી એમને તારે મને કેવું જોઈએ, તું મને કહેતો કેમ નથી? ઓય પપ્પા હા કઈ લે હું ભૂલી ગયો તો ઈ હારો કર્યો કતીકો આવ્યો તે કીધું ભીસા ક્યાંય નથી હો તારા. વાહ સોનું અહીંયા આવી હોય ઈ પૈસા દે અને હું પૈસા લઉં તો મારી આબરૂ હું હે એમ નો થાય પૈસા મારા લઈ લીધા એમ એમને ઢગા નો આપણે આ બધો માલ લેવા જઈએ હા હે હા ત્યાં આપણે આબરૂ છે છોટુભાઈ વાત જ આખી અલગ છે તો તારે બધી વાત અલગ. આ આપણે ઘરના કહેવાય ત્યાં રોકડા દેવા પડે સાહેબ. એ તો માલ લેવા જાય ત્યાં દેવા જ પડે ને તો હું કામ ક્યાં એ વાત જ અલગ છે એમ. પણ આ એ વેપારી છે ને આ છે ને એ ઘરના કહેવાય તો એટલે આપણે શું છીએ? હે આપણે વેપારી છીએ પણ કઈ ઘરનાનું ને પારકાનું જાણવું તો હોય તું ઢગલા છે ને મનો આવે નહીં આપું મારી દુકાન બંધ કરાવી દઈશ તું આમ ના આમ ના. ઢગા હા મોટું બગાડવા ભાઈ. હા હું તને શું કહું, હા તું સ્વાનકીન ઘરે જા. સ્વાનકીન બા ની ન હોય હોય ને અમારે એને સારો સંબંધ છે હે હા શું છે એલા? ઊંધડી છે હે ઊંધડી છે તારી દાદી ઊંધડી છે? હા આમ જો તો કવડી મોટી ખોટી છે આમ જો. હા એટલે ખોટી આવે હળવું બહાર જોવા જાઉં હાલ 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 હાલ. ના નીકળતું ભાઈ હે કાટલા ને તોતા રમે આવ્યો ઉભા. કાઢે ક્યાંથી અરે ભલી થાય. આ તો મોટો ઊંધડ્યો હે કાઢ લે કાઢ લે. આ હું કઈ બધું મફત આવે હે 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 મારા બેટા અમાર તમને બાકી ન દઈએ એટલે સોરવા આવો કા? જો હવે ધ્યાન જ રાખજે, આવા ગામમાં છે ને બહુ દેખાશે. હા આપડી દુકાન ના હાલવા દેવી મારા બેટા. લે ઉધાર ન દઈ તો મારા બેટા આમ હાથી કડા ભરાય ને સોરે હા હાલ આપણે